આગળ જાઓ ઈ બોલ દો બસ જોવો ના પાડી ખાવાની તોડવાની ના પાડી જાદુ જો નીકળો કાઈ હું નીકળું બસ હવે સાંભળો હળદર થાય યા ગાંઠિયા ને આપણે દળીને જે આવે ને પાવડર અમુક ઘણા ઘીરે લઈ આવીને ગાંઠિયા દળીને કરે છે અને પાવડર લઈ આવે એની કરતાં આપણે ગાંઠિયા પાવડર કરતાં ગાંઠિયા લઈ આવીને દળવીને તો એ નેચરલ રીતે ટૂંકમાં સારા કહેવાય ઓલામાં પછી કોઈ ભેળસેળ આવતી હોય પાવડરમાં એની કરતાં આખું હળદર લઈ આવી અને આપણે દળાય પછી આમાં આપણે ઉગા અમે આમાં કહીએ કે આમાં વાવવું હોય તો કયો ભાગ વાવી શકાય ખ્યાલ છે કોઈને બોલો વાવવું હોય તો આ હળદર વાવી હોય તો આમાં કયો ભાગ વવાય બધોય ન હોય તો આની ટૂંકમાં માતૃ ગાંઠ આવે આ મેન મૂળિયાવાળી વસ્તુ દેખાય ને એમાં જવું જો આમાં હું તોડું હો આ ગાંઠિયા રહ્યા ને ગાંઠિયા તોડી લેવા આ ગાંઠિયા તોડી લીધા એટલે આમાં રઘુ એકઈ નહીં હોય આને આપણે ખાવામાં ઉપયોગ કરવાનો જે આ મૂળિયાવાળું વીધું ને ત્યાં માતૃ ગાંઠ કહેવાય આને વાવી દેવાની આવતા વર્ષે એટલે પછી આવા ગાંઠિયા થઈ જાય આને અને કોઈ મોસમ લેવાની ઉતાવળ ન હોય આને જે આપણે ચોમાસા ટાણે વરસાદ ટાણે કાઢ્યું ને તોય હાલે અને બીજા વર્ષે કાઢવી ને તોય પણ હાલે કે એક વાર આખું વયું જાય બીજા વર્ષે કાઢવી તોય આને હાલે ખરી કે આપણે આમાં ઉતાવળ ટૂંકમાં મોસમ આને લેવાની કાંઈ કોઈ નહીં સમય ના હડે નહીં એમે જે કુરુક્ષેત્ર રાજ્યપાલના ફાર્મ ઉપર ગયા હતા ને એ 2 વર્ષે કાઢે ટૂંકમાં ઉત્પાદન ડબલ થઈ જાય એટલે 2 વર્ષે જ કાઢે અત્યારે ઉગી જાય અત્યારે લેટ થઈ ચોમાસે ટૂંકમાં મેં 2 મહિના મોવાઈ જાય ને એટલે પછી આને ઉતાણી પછી નિરાય ટૂંકમાં કાઢવાય